નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું બટેટાનો ખૂબ જ સ્વાદિષ્ટ નવો નાસ્તો. ભૂખ નાની હોય કે મોટી, ખાવાની ખૂબ જ મજા પડશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. બટેટાનો ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં ઉમેરીશું અડધો કપ રવો, 1 કપ બેસન, સાથે અડધો કપ દહીં. હવે તેમાં જરૂરત પ્રમાણે પાણી ઉમેરી સ્મૂથ બેટર બનાવી લઈએ. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ. હવે બેટરને 15 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો બેટરને પલળતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરી દઈએ. 1 ખમણેલો બટેટો, સાથે 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, અડધો ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો અને થોડા મીઠા લીમડાના પાન. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બેટર તૈયાર છે. હવે આપણે એક આ રીતની કાણાવાળી થાળીને તેલથી ગ્રીસ કરી દઈએ. હવે ઉપરથી 1 કડછી જેટલું બેટર ઉમેરી દઈએ. હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દઈએ. અને હવે 5 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો નાસ્તાને કૂક થતા 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેને જોઈ લઈએ. તો નાસ્તો એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે અને ખૂબ જ સરસ ફૂલ્યો છે. હવે ગરમ ગરમ સર્વ કરી લઈએ. તો ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા પડે તેવો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે. અહીંયા મેં નાસ્તાની ઉપર વઘાર ઉમેર્યો છે, જેથી ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગશે. તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.